આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। હોસ્પિટાલિટી મેનેજમેન્ટ અને ગાર્ડનિંગ પર સ્કિલ એન્હાન્સમેન્ટ વર્કશોપ યોજાયો છે। ડિપાર્ટમેન્ટ ઓફ ફેમિલી એન્ડ કોમ્યુનિટી રિસોર્ટ મેનેજમેન્ટ, ફેકલ્ટી ઓફ ફેમિલી એન્ડ કોમ્યુનિટી સાયન્સ, મહારાજા સાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા દ્વારા દિશા સ્પેશિયલ સ્કૂલ એન્ડ ઓટિઝમ સેન્ટરના સંયુક્તથી હોસ્પિટાલિટી મેનેજમેન્ટ અને ગાર્ડનિંગ સ્કિલ પર 5 દિવસીય કૌશલ્ય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે। યુનિવર્સિટીના સામાજિક જવાબદારી અંતર્ગત આ વર્કશોપ 20 થી 24 ઓગસ્ટ સુધી આત્માશ્રિત વ્યવસાયિક કૌશલ્ય વિકાસ કેન્દ્ર, ફેમિલી એન્ડ કોમ્યુનિટી રિસોર્ટ મેનેજમેન્ટ વિભાગ, ફેકલ્ટી ઓફ ફેમિલી એન્ડ કોમ્યુનિટી સાયન્સમાં સવારે યોજાયા હોય ત્યારે મહાનુભાવ ઉપસ્થિત રહ્યા છે। મિત્રો, ગાર્ડનિંગ એન્ડ કિચન ગાર્ડનિંગ, નોન ફાયર બેવરેજની તાલીમ અહીંયા આપવામાં આવી રહી છે। આ કૌશલ્ય શીખવા માટે એક આયોજન કરવામાં આવ્યું છે। અમારું કાર્યક્રમ યોજવામાં આવ્યું છે। એક તો અમારું જે સોલાર કાર્ડ છે, જેને અમને પેટન્ટ મળી હતી, એનું ઇનોગ્રેશન હતું, કારણ કે અમે પ્રોટોટાઇપ રેડી કરી દીધી છે અને આની માટે અમને ફાઇનાન્શિયલ અસિસ્ટન્ટ યુનિવર્સિટી તરફથી મળ્યું હતું। અને હવે તમે જોઈ શકો છો કે આ કાર્ટ રેડી છે અને કાર્ટનું જે સ્પેશિયલ ફીચર છે કે આ કાર્ટને આ મૂવેબલ છે અને આ સોલાર કાર્ટ છે, એટલે સોલાર પાવરથી ચાલે છે। અને જે મેઇન એનું છે કે એની સાથે અમે સ્ટોરેજ પણ ઇનફ પ્રોવાઈડ કર્યું છે। જે સ્લાઇડિંગ એનું કાઉન્ટર છે, ફૂડ કાઉન્ટર છે, એ આપ્યું છે। ચારે તરફથી જે કાર્ટ છે એ બંધ થઈ શકે છે, લોકિંગ સિસ્ટમ છે। એની નીચેની તરફ સ્ટોરેજ, જે બેટરી સ્ટોર કરી શકીએ એ જગ્યા આપી છે। અને એક તરફ જે સ્ટોરેજ છે, બહુ જ મોટું સ્ટોરેજ છે, જેમાં કુકિંગ યુટેન્સિલ્સ પણ આવી જાય છે અને જે ટેબલ કે ચેર ફોલ્ડેબલ હોય એ પણ આપણે અંદર સમાઈ શકે છે। અને આની વિશેષતા એ છે કે આપણે ઘરે ના લઈ જવી હોય કાર્ટને દર વખતે, તો આપણે અહીં લોક કરીને અને સેફટીથી મૂકી શકીએ છીએ, કારણ કે આ ચારે બાજુથી લોક થાય છે અને બેટરી પણ સાથે સાથે જે સ્ટોરેજ છે એમાં પણ લોક છે। તો આ અમે લોકોએ સ્પેશિયલી ડિઝાઇન કરી છે અમારા ફૂડ સર્વિસ મેનેજમેન્ટમાં, જે પ્રેક્ટિકલ થતા હોય છે, જેમાં કુકિંગ પ્રેક્ટિકલ્સ હોય છે, જે હોસ્પિટાલિટી મેનેજમેન્ટના સ્ટુડન્ટ્સ કરે છે। તો એ પ્રેક્ટિકલ્સમાં અમે પહેલાં ગેસ વાપરતા હતા અને હવે એક ઇકો ફ્રેન્ડલી વેથી અમે કુકિંગ કરવા માંગીએ છીએ। તો અમે લોકો જે કુકિંગ કરીશું અને છોકરીઓને શીખવાડીશું એ અમે સોલાર એનર્જીમાં પ્રયોગ કરીશું। તો એ એક બેનિફિશિયલ છે એન્વાયરમેન્ટ માટે પણ। તો આ અમારું હેતુ હતું આનું પ્રોટોટાઇપ તૈયાર કરવાનું। ખાસ કરીને વિકલાંગ બાળકોને બોલાવીને પણ તેમને સમજણ આપવામાં આવી છે। હા, તો આજે અમારી સાથે આજે એક સંસ્થા જોડાઈ હતી, જે છે દિશા સ્પેશિયલ સ્કૂલ એન્ડ ઓટિઝમ સેન્ટર। એમાં એના જે સ્ટુડન્ટ્સ છે એ લોકો અહીં આવ્યા છે। એ લોકોને અમે આ કાર્ટના વિશે પણ બતાવ્યું છે અને એની સાથે સાથે જે હોસ્પિટાલિટી સ્કિલ્સ છે એ લોકોને ઇન્ટરેસ્ટ હતી, રુચિ હતું એ શીખવા માટે। તો જેમાં સેલેડ કાર્વિંગ છે, નેપકિન ફોલ્ડિંગ છે, બેડ મેકિંગ છે, આ બધી વસ્તુમાં એમને ઘણો ઇન્ટરેસ્ટ હતો। તો એ લોકો અહીં આવ્યા છે અને એ લોકો આ શીખવા માંગે છે ને, એટલે 5 દિવસ સુધી એ લોકો અમારી સાથે જોડાશે અને શીખશે અહીં।